તો ચાલો મિત્રો, આજે હું તમને બતાવીશ કે કઈ રીતે જમીનની અંદરથી પથ્થર બહાર કાઢવામાં આવે છે અને એનું અલગ અલગ મટીરિયલ બનાવવામાં આવે છે. અને મિત્રો, મારા પૂરા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મારી ઇન્સ્ટાની આઈડીમાં બાયોમાં લિંક આપેલી જ છે, ત્યાં જઈને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં તો હલો ગાઈસ, જય માતાજી, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. આજે તો હાથ પડે એટલે ગાડીઓ થઈ ગઈ બંધ. આમ તો હાથની વાત જોતા જ હાથની જરૂર જ હતી. તો ફાઇનલી કાલ રાતે વરસાદ આવી ગયો એટલે આજથી આપણે ગાડીઓ બંધ થઈ ગઈ છે અને નવરા પડેલા તો આવી જાય અહીં કોરી બાજુ આવી જાય ફરવા માટે. તો જો તમને બતાવું કે કઈ રીતે અંદર ખીણની અંદરથી માઇસની અંદરથી પથ્થર કઈ રીતે બહાર કાઢવામાં આવે છે ને માઇસ કેવી હોય ને કેટલી વિડીયો તમને બતાવું. હા ને, જોજો. જો આ દેખાય ને, જો એ બે હિટાજી મશીન હ, એક ડમ્ફર અને એક આ બીજું લોડર છે, બરાબર. જો અંદર આમ કેટલું નાનું દેખાય, પેલું રમકડું હોય ને એટલું જ દેખાય ઉપરથી. જો આવી રીતે અંદરથી પથ્થર મતલબ અંદરથી ગાડીમાં પડીને બહાર લાવે, પછી કોરીમાં અંદર ક્રશરમાં નાખીને અલગ અલગ મટીરિયલ બનાવે, પછી અલગ અલગ મટીરિયલ અલગ અલગ સારું પણ મારા જેવા ડ્રાઈવરો હોય એ મોકલાવે. તો લાઈક શેર ને ફોલો કરી દેજો ને. આજે તો કોરીમાં આવે એટલે કોરીનો આખો વ્લોગ આપણે યુટ્યુબ ચેનલમાં આવી જાય, તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.